કિંમતી જમીન દીકરાઓને પૂછ્યા, વહુને પૂછ્યા વગર સંસ્થાને દાન આપી દે સાહેબ. સ્પંદે વિશ્વમે તદ વ્યવસ્થિતમ સ્વામી નારાયણો શ્રીમાન સ્વયં વિજય ચેતરા. ઈષ્ટદેવ ભગવાન શ્રી રામશ્યામ ઘનશ્યામ મહારાજની પૂર્ણ કૃપાથી આજે બોલબાલા ચેરિટેબલ એક નવા ફલક ઉપર જે હવે જવા જઈ રહ્યું છે, ત્યારે નવું નામ લઈ અને આગળ વધે છે, ત્યારે સમાજના અલગ અલગ ફલકમાંથી જે શ્રેષ્ઠીઓ પધાર્યા છે એ બધાએ શ્રેષ્ઠીના હૃદયમાં બિરાજમાન શ્રી હરિને પ્રણામ કરું છું. ભગવાન રામશ્યામને ઘનશ્યામ બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના અમારા જયેશભાઈને ખૂબ દીર્ઘાયુષ્ય આપે, સ્વાસ્થ્ય સારું આપે. અહીં બધા એવા લોકો ખરેખર વીણા વીણાને આવ્યા છે કે જેને જગતને કંઈક આપીને જવું છે એવી ભાવનાથી અહીં જ્યારે પધાર્યા, ત્યારે આપ સૌને હૃદયથી અભિનંદન આપું છું. અને નવા વર્ષના નવલા દિવસોની અંદર આપ સૌના દર્શન કરવાનો મને અવસર મળ્યો એ બદલ આપ સૌનો હૃદયથી પ્રણામ કરું છું, વિનવું છું. અસ્તુ. સૌને મારા જય સ્વામિનારાયણ. ખરેખર જેટલી પ્રવૃત્તિ કરે છે એ મને નથી લાગતું કે આખા ગુજરાતમાં કોઈ ટ્રસ્ટ કરતું હોય આટલી બધી. એટલે એ બદલ જયેશભાઈને અને આખી ટીમને ધન્યવાદ. હવે બાકી રહી અમારી વાત. તો અમારા ફિલ્ડમાં અમે તો હંમેશા સિનિયર સિટીઝન માટે ઓપન જ છે. અને એ સિવાય સપોઝ કે કોઈ ગરીબ છે, કોઈ જરૂરિયાતવાળું છે, એની ટાઈમ કહેવાનું. મને કહો તો મારું ધ્યાન જાય, નકર દંડાઈ જાય. એટલે કયો તો ખબર પડે, નહીં તો રૂટીન એઝ યુઝ્યુઅલી. નમસ્તે, હું અપૂર્વ પ્રવીણભાઈ મણિયાર, સરસ્વતી શિશુ મંદિર ટ્રસ્ટનો ચેરમેન છું અને વિદ્યા ભારતી ગુજરાતના ઉપાધ્યક્ષ છું. સેવાકીય પ્રવૃત્તિઓ સાથે વર્ષોથી આરએસએસ અને સંઘ પરિવારની સંસ્થાઓ સાથે પણ કામ કરતા કરતા બોલબાલા અને જયેશભાઈ એમની સાથે કદાચ 30-35 વર્ષથી અમારા પારિવારિક સંબંધો રહ્યા છે. અને જે પ્રકારે છેવાડાના માનવીથી લઈને કોવિડમાં મર્સિડીઝ વાળા લોકો સુધી પણ બોલબાલાએ કોઈ પણ જાતના ભેદભાવ વગર સેવા કરતા કરતા આજે આ નવું સેવાલય, સેવા ભવન સમયની માંગ પ્રમાણે બનાવ્યું છે. એ બદલ હું વ્યક્તિગત રીતે અને અમારી સંસ્થાઓ વતી બોલબાલાની સમગ્ર ટીમને અભિનંદન આપું છું. આ પ્રકારની સુવિધાસભર બિલ્ડિંગ એ આધુનિક સમયની માંગ છે. ખરેખર હવે સેવા પણ ગુણવત્તાવાળી સેવા એ આજની સમયની માંગ છે. એટલે સેવા કરવી હોય તો ગમે તેવી સેવા કરવી એમ નહીં, પરંતુ સેવામાં પણ ગુણવત્તા. એટલે એ અભિગમથી જ્યારે બોલબાલાએ આ નવું બિલ્ડિંગ બનાવ્યું છે તે ખૂબ ખરેખર બધા જ આખી ટીમને અભિનંદનને પાત્ર છે. અને જ્યાં માનવી ત્યાં સુવિધા એ સરકારનું સૂત્ર હોય, પરંતુ સેવાકીય કામ કરતા લોકો માટે પણ છેવાડાના માનવી સુધી જે જરૂરિયાતો છે, જેની સેવાની અપેક્ષાઓ છે, એ બોલબાલા જેવા સમાજ સેવાના ટ્રસ્ટ દ્વારા સતત પૂરી થતી રહે અને એ દ્વારા આપણા દેશનું, સમાજનું સંગઠન કરી અને દેશને ફરી પાછો એક વિશ્વગુરુના સ્થાન ઉપર લઈ જવામાં નિમિત્ત બને આ સેવા કાર્યો, તેવી અપેક્ષા અને શુભેચ્છા સાથે સૌને ફરી મારા વતી ધન્યવાદ આપું છું. આભાર. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. હું ડોક્ટર યશવંત ગોસ્વામી, NSS પ્રોગ્રામ ઓફિસર, કંસાગ્રા મહિલા કોલેજ, રાજકોટ. બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ સમગ્ર સૌરાષ્ટ્ર, રાજકોટ અને ગુજરાતમાં ગુંજતું અને ગમતું, લોકોના હૃદયને સ્પર્શતું અને લોકો સુધી પહોંચતું એક એવું નામ કે જેમણે પોતાના સેવા કાર્યોની સુવાસ રાજકોટના સીમાડાઓને ઓળંગી
સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ફેલાવી છે. સેવા માટેના 5 સૂત્રો છે: સાદગી, સેવા, સત્ય, સત્સંગ અને સ્મરણ. આ પંચ સકારને સાકાર કરતું આ બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ કોઈ પણ સંસ્થા, વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્રનો વિકાસ શબ્દોના રૂપાળા સાથિયા પૂરવાથી નહીં, પણ સાચા અર્થમાં નિસ્વાર્થ ભાવે, સમર્પણ ભાવથી સેવાને પોતાના જીવનમાં ઉતારીને થતો હોય છે. અને આ બધાનો આપણે સરવાળો કરીએ એટલે સ્વાભાવિક જ દરેક સૌરાષ્ટ્રવાસીઓ, રાજકોટવાસીઓના મનમાં એક જ નામ આવે, અને એ નામ છે જયેશભાઈ ઉપાધ્યાય. આ એક એવું નામ છે, એ માત્ર નામ નથી, પણ લોકોના હૃદયમાં વસેલું એક એવું સ્થાન છે કે જે સ્થાન બહુ ઓછા લોકોને મળતું હોય છે. જયેશભાઈ એક એવા વ્યક્તિ છે કે જેમણે નાનામાં નાના વ્યક્તિથી માંડીને કોઈ પણ સમાજ, વર્ગ, જાતિ, સંપ્રદાય કે એવા કોઈ પણ વાદમાં પડ્યા વગર, કોઈ પણ વિવાદમાં પડ્યા વગર, માત્ર મારું લક્ષ્ય એ છે કે મારે લોકોની સેવા કરવી છે. પછી આ સેવા અનાજ દ્વારા હોય, ભૂખ્યાજનોનો જે ભૂખ લાગી હોય એ લોકોને ભોજન આપવાનું હોય, મેડિકલમાં કોઈ પણ પ્રકારની સુવિધાની જરૂરત હોય, બારગામથી આવનાર વ્યક્તિને કોઈ પણ પ્રકારની તકલીફ પડતી હોય તો એમને સેવાની જરૂર હોય. હમણાં જ તમને બધાને ખબર હશે કે તમામ પ્રકારની સેવા માટે ગુજરાત સરકારે, પેલા જેમ અલગ અલગ નંબર હતા એમ હવે ગુજરાત સરકારે તમામ પ્રકારની સેવા માટે નંબર નક્કી કરેલો છે, 112, 112. એમ જયેશભાઈ ભલે ગુજરાત સરકારનો 112 નંબર હોય, પણ એમની લગોલગ રહીને જો કોઈ સેવા કાર્યમાં 24/7 મેં અનુભવેલું છે કે તમે જયેશભાઈને બપોરે 2 વાગે ફોન કરો કે રાત્રે 2:30 વાગે ફોન કરો કે સવારે 5 વાગે ફોન કરો તો એમનો ફોન ઉપડે, અને એમને એવું લાગે કે એ જરૂર છે તો એ તરત જ ત્યાંથી પોતાના બિસ્તર ઉપરથી ઊભા થઈને રાત્રે પણ નીકળી જાય. કોરોનાના સમયમાં અમે સતત સાથે રહીને લગભગ 3 કોરોના કાળના જે લોકડાઉન હતા એમાં અમે સાથે મળીને ખભે ખભા મિલાવીને અમે ખૂબ સેવા કાર્ય કર્યું છે. ત્યારે જયેશભાઈ ખુદ આ લોકોની સેવા કરતા કરતા 300 લોકોની ફોજ તૈયાર કરી હતી જયેશભાઈ, અને એમાં અમે બધા સાથે જોડાયા હતા. એ સમયે પણ જયેશભાઈ ખુદ કોરોનાનો શિકાર બન્યા. એમને બધા લોકો સમજાવતા હતા, મોટી મોટી વ્યક્તિઓ આવીને સમજાવતા કે જયેશભાઈ પગમાં ચપ્પલ પહેરો, જયેશભાઈ મોઢે માસ્ક બાંધો, જયેશભાઈ આમ કરો. પણ એમણે એવું કીધું, મારે માટે માત્ર સેવા યજ્ઞ જ મહત્વનો છે, અને સેવા યજ્ઞ કરવો એ જ મારું લક્ષ્ય છે. અને થોડાક સમય બાદ જ્યારે એ કોરોનાનો શિકાર બન્યા, હોસ્પિટલમાં ગયા, હજારો લોકો એમની માટે પ્રાર્થના કરતા હતા. અમિતાભ બચ્ચન જ્યારે એક શૂટિંગમાં બીમાર પડ્યા, અકસ્માત થયો, ત્યારે દેશવાસીઓએ જેમ પ્રાર્થના કરી હતી ને, એવી રીતે જયેશભાઈ માટે સૌરાષ્ટ્રના લોકોએ, હજારો લોકોએ પ્રાર્થના કરી કે જયેશભાઈ ઝડપથી કોરોનામાંથી મુક્ત થઈ જાય. આ એમણે મેળવેલો પ્રેમ છે, ને આ જ એમનું સાચું ઇનામ છે, આ જ એમનો શિલ્ડ છે, અને આ જ એમનું પદ અને પ્રતિષ્ઠા છે. પદ ખુરશી થકી શોભાવનારા ઘણા બધા લોકો છે, પણ પદ પોતાના કાર્યો થકી શોભાવવું, વિચાર, વાણી અને વર્તન, આ ત્રણેયમાં આપણે સામાન્ય રૂપે જોવા જઈએ ને તો આ ત્રણેયમાં ક્યાંય પણ સંકલન હોતું નથી. પણ વિચાર, વાણી અને વર્તનનો સુભગ સમન્વય એટલે જયેશભાઈ ઉપાધ્યાય. ઉત્તમ સ્વભાવ અને મધુર વ્યવહારથી લોકોના હૃદયમાં અદગેરું સ્થાન મેળવનાર જયેશભાઈનું બોલબાલા ટ્રસ્ટના માધ્યમથી આ સેવા યજ્ઞ વર્ષોથી ચાલી રહ્યો છે. અને આ સેવા યજ્ઞમાં દર વર્ષે કંઈક ને કંઈક નવી પ્રવૃત્તિ જોડવી. પછી સરકારની વિવિધ યોજનાઓ હોય, આ યોજનાઓને લોકો સુધી પહોંચાડવી, આ યોજનાનો જે તે લાભાર્થીને સાચા અર્થમાં લાભ આપવો,
મહિલાઓના વિકાસ માટેના કાર્યો કરવા, વડીલોના વિકાસ માટે વડીલો જ્યારે નોકરીમાંથી કે ઘરમાંથી નિવૃત્ત થયા હોય, સમય ગાળવાનો એમની માટે પ્રશ્ન હોય, આવા સમયે બહુ મોટી ફોજ જયેશભાઈએ વડીલોની ઊભી કરી છે. આ વડીલોને કદાચ એમના પરિવારમાંથી પ્રેમ મળતો હોય કે ન મળતો હોય, પણ આ વડીલોને તમામ પ્રકારની માનસિક રૂપે, કારણ કે વડીલોને ત્યારે માનસિક સાથની જરૂર હોય છે. આ શારીરિક, માનસિક અને આર્થિક સહયોગ હોય એમાં માનસિક સૌથી વધારે મહત્વનો છે. જયેશભાઈ આ લોકોનું ખૂબ મોટું એક જૂથ બનાવ્યું છે અને એ લોકોને કામ કરતા કર્યા છે, દોડતા કર્યા છે. તમે એક વખત બોલવાલામાં આવીને જોશો કોઈ પ્રવૃત્તિમાં તો 70-75 વર્ષની વ્યક્તિ પણ જુવાનને શરમાવે એવી રીતે જયેશભાઈ એ લોકોને ટ્રીટ કરે અને પછી એ લોકો કામ કરતા થાય. જે ઉંમરે સામાન્ય રીતે આપણે બધા લોકો નિષ્ક્રિય હોઈએ એ સમયે એ લોકોને બોલબાલા ટ્રસ્ટની સાથે જોડીને એ લોકોને સક્રિય કરવા, એ લોકોની અંદર નવી ચેતના અને સ્ફૂર્તિ જાગૃત કરવી, નવી દ્રષ્ટિ આપવી, એ લોકોને ઘણા બધા યાત્રાના સ્થળોમાં ભારતના અલગ અલગ જગ્યાએ જે યાત્રાધામો છે એ યાત્રાધામોની યાત્રા કરાવવી, વિદેશમાં પ્રવાસે લઈ જવા. તો એક એવડી મોટી જવાબદારી, એટલા બધા કાર્યો થાય છે આ બોલબાલા ટ્રસ્ટમાં કે તમે આંગળીના વેઢે તો એને ગણી જ ન શકો. દર વર્ષે, દર અઠવાડિયે, દર મહિને કંઈક ને કંઈક નવી પ્રવૃત્તિ. આ બોલબાલા ટ્રસ્ટ એક એવું ટ્રસ્ટ છે કે જેના ઉપર સમગ્ર સૌરાષ્ટ્રના અને ગુજરાતના લોકોને ટ્રસ્ટ છે. ટ્રસ્ટના ટ્રસ્ટીઓ એવા હોવા જોઈએ કે જેના ઉપર સમાજને વિશ્વાસ અને ભરોસો હોય. આ વિશ્વાસ અને ભરોસો જયેશભાઈ અને ટ્રસ્ટી મંડળની ટીમે આજે વર્ષોથી જાળવી રાખ્યો છે. એટલું જ નહીં, પણ આજે વિદેશની અંદર પણ બોલબાલાનું નામ ગુંજતું થયું છે. એટલે છેલ્લા 5 વર્ષોમાં આપણે જોઈએ છીએ કે વિદેશમાં પણ બોલબાલાની કામગીરીની નોંધ લેવાય છે અને વિદેશના લોકો જ્યારે ભારત આવે છે ત્યારે બોલબાલાની મુલાકાત લે છે અને એમ કહે છે કે તમારા વિશે અમે ઘણું સાંભળ્યું છે, અમારે ડોનેશન કરવું છે. આજે અહીંયા પર એક 5 માળનું મોટું બોલબાલા ટ્રસ્ટનું બિલ્ડિંગ કાલાવડ રોડ જેવી જગ્યાએ ઊભું થયું છે. તો આ બધા જ દાતાઓની મહેનતનું નહીં, પરંતુ આ દાતાઓએ જે વિશ્વાસ મૂક્યો છે જયેશભાઈમાં, એ વિશ્વાસનું સાચું પરિણામ છે. અને એટલે જ અહીંયા તમામ પ્રકારની મેડિકલી સુવિધાઓ છે, તમામ પ્રકારના કેન્દ્રો છે. લોકોને જે પ્રકારની જે જરૂરત પડે એ તમામ વસ્તુ અહીંયા છે. તમારે તમારો વિકાસ કરવો હોય, તમારે કોઈ જોબ જોતી હોય, તમારે કોઈ નવી સ્કિલ ડેવલપ કરવી હોય, તમારે વિશાળ સમુદાયની જરૂર હોય, તો આ તમામ પ્રકારની વસ્તુઓ કોઈ એક જ સ્થળે મળતી હોય ને તો એ બોલબાલા ટ્રસ્ટ છે. એ માત્ર સેવા કાર્યમાં જ નહીં, પરંતુ એમની સાથે સાથે લોકોની અંદર જે કલા અને કૌશલ્ય છે, જે સ્કિલ છે, એ કલા અને કૌશલ્યને ડેવલપ કરવામાં પણ આજે જયેશભાઈએ સિંગર્સની રાજકોટની અંદર 300 થી વધારે સિંગર્સની એક મોટી ફોજ ખડી કરી છે. એટલું જ નહીં, પણ એમની સાથે સાથે બધા જ લોકોને એક સ્ટેજ આપવું, એનું સન્માન કરવું, એમનું ગૌરવ કરવું. મહિલાઓ માટે તો કેટલી બધી યોજનાઓ, મહિલાઓ બિલકુલ ફ્રી ન રહે એ માટે એમની હરરોજે હરરોજ અલગ અલગ પ્રકારની નવી નવી યોજનાઓ હોય છે. અને આ યોજનાઓ થકી હજારો મહિલાઓ આ ટ્રસ્ટમાં જોડાઈને પોતાની જીવનના અંતિમ પડાવને પણ સાર્થક કરે છે. આ એક એવું ટ્રસ્ટ છે કે જેમની અંદર યુવાનોથી માંડીને, વડીલોથી માંડીને, વયોવૃદ્ધથી માંડીને તમામ વર્ગના લોકો આ ટ્રસ્ટમાં જોડાયેલા છે. અને આપણે સૌ આજે જ્યારે આ સ્નેહ મિલનનો કાર્યક્રમ છે ત્યારે બોલબાલા ટ્રસ્ટે જે સેવા કાર્યો થકી પોતાની સુવાસ, પોતાની નામના મેળવી છે, ઉત્તરોત્તર જયેશભાઈ વધારેમાં વધારે આવા સેવા કાર્યો કરતા રહે, વિશેષ વધારેમાં વધારે લોકોનો એમને સહયોગ મળતો રહે અને એમની સાથે સાથે એમની આ જીવન યાત્રા નહીં પણ આ સેવા યાત્રા છે એ અવિરતપણે ચાલતી રહે. એટલા માટે જ એમ કહેવાય છે કે જો તમે લોકો માટે જીવશો તો લોકો તમારા માટે જીવશે. આજે જયેશભાઈ જ્યારે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના લોકો માટે જીવી રહ્યા છે, સતત અને અવિરત ગતિશીલ બનીને જે સેવા યજ્ઞ ચાલુ કર્યો છે, આ સેવા યજ્ઞમાં
આપણે આપણાથી બનતી આહુતિ આપવી જોઈએ. એમ કહેવાય છે કે જે ગતિ નથી કરતો એ ક્યારેય પ્રગતિ નથી કરતો, અને સફળતા એમનેમ નથી મળતી. દિવાલ ઉપર દોડતો ઘોડો કે ઉગતો સૂરજનું પિક્ચર મૂકવાથી પ્રગતિ નથી થતી. તમારે જો કામ કરવું હોય તો ઘોડાથી વધારે દોડવું પડે ને સૂરજની પહેલા ઉઠવું પડે, તો તમે પ્રગતિ કરી શકો. અને એટલા માટે જ જયેશભાઈનો આ જે સેવાયજ્ઞ છે એનું એકમાત્ર ધ્યેય એ છે કે બસ મારે મારા જીવનને એક પ્રવૃત્તિ પાછળ, પછી એ સેવા કોઈ પણ પ્રકારની હોય, આ તમામ પ્રકારની સેવા યજ્ઞનું જે આરંભ થયો છે વર્ષોથી, એ દિવસે ને દિવસે વધતો જ જાય છે. અને એ વધવા પાછળ સૌરાષ્ટ્ર અને ગુજરાતના દાતાઓ, વિદેશના આપણા ગુજરાતી દાતાઓ પણ એમાં વિશેષ રૂપે સાથ અને સહકાર આપી રહ્યા છે. હું કંસાગરા મહિલા કોલેજમાં એક NSS પ્રોગ્રામ ઓફિસર અને હિન્દી વિષયના અધ્યાપક છું, પણ અમે કંસાગરા કોલેજમાં છેલ્લા 15-20 વર્ષથી જે પ્રવૃત્તિઓ કરી છે એ તમામ પ્રવૃત્તિઓમાં જ્યારે પણ જરૂર હોય ત્યારે બોલબાલા ટ્રસ્ટ સતત અમારી સાથે રહ્યું છે. અને માત્ર હાજર રહ્યું છે એમ નહીં, પણ વિદ્યાર્થીઓને નવી તક આપવી, વિદ્યાર્થીઓને નવી ઓળખાણ આપવી, વિદ્યાર્થીઓ માટેના ટ્રેનિંગ પ્રોગ્રામો કરવા, એમને તાલીમ આપવી, એમના માટે ભોજનની વ્યવસ્થા કરવી, રહેઠાણની વ્યવસ્થા કરવી. ક્યારે પણ જે વસ્તુની જરૂર હોય જયેશભાઈએ ક્યારેય પણ એવું નથી કીધું કે આ મારાથી નહીં બને. એક આવું વ્યક્તિત્વ જ્યારે આપણા સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતને સેવાનો ભેખ લઈને મળ્યું છે, ત્યારે આપણા સૌરાષ્ટ્રવાસીઓનું સદભાગ્ય છે કે જયેશભાઈ જેવી વ્યક્તિઓ દ્વારા આ સમાજ ટકી રહ્યો છે, આ સમાજનું નિર્માણ થઈ રહ્યું છે. આવો આપણે સૌ સાથે મળીને પ્રાર્થીએ દેવાધિદેવ મહાદેવને કે જયેશભાઈ અને એમના પરિવારનું સ્વાસ્થ્ય અને તંદુરસ્તી રહે, એ સતત તન મન ધનથી સમૃદ્ધ બને, સતત વ્યસ્ત રહીએ અને મસ્ત રહીએ. એમના પરિવારનો ભોગ આપીને પણ સેવા કાર્યમાં જોડાનાર જયેશભાઈ સ્વસ્થ અને તંદુરસ્ત રહે. મહાદેવની કૃપા સતત અવિરત લગાતાર એમના ઉપર વરસતી રહે, એવી દેવાધિદેવ મહાદેવને પ્રાર્થના સાથે ઓમ નમઃ શિવાય. જય હિન્દ, જય ભારત. નમસ્તે. myself Ashok Hindocha, coordinator रघुवंश समाज. देने को टुकड़ा भला लेने को हरि नाम, हिल मिल के रहिए यही जयेशभाई उपाध्याय का पैगाम. ખાસ કરીને બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ એના પ્રેસિડેન્ટ જયેશભાઈ ઉપાધ્યાય, એની સમગ્ર ટીમ તથા હિતેશભાઈ પોપટ એના દ્વારા સૌપ્રથમ તો નવા વર્ષની શુભકામનાઓ. અને ખાસ કરીને બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ જેનું નામ એવા જ ગુણ છે. અત્યારે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટનું જે નવું બિલ્ડિંગ બન્યું છે 5 માળનું, એ બિલ્ડિંગમાંથી હું શુભેચ્છા આપી રહ્યો છું અને જયેશભાઈ ઉપાધ્યાય અને એની ટીમને વંદન સાથે અભિનંદન આપી રહ્યો છું. બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટની જે પ્રવૃત્તિઓ છે, ખાસ કરીને ભૂખ્યાને અન્ન અને રોટી બધાને આપે છે, પ્લસ બધા જે ભૂખ્યા લોકો હોય, રસ્તે રઝળતા હોય, એને આશરો આપે છે. તો આ રીતે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ એ અનેકવિધ પ્રવૃત્તિ કરે છે. અને ખાસ કરીને એની જે રોટીનો પ્રોજેક્ટ છે એ ખૂબ સારો પ્રોજેક્ટ છે. હું અત્યારે લોહાણા યુવક પ્રગતિ મંડળમાં માનદ મંત્રી છું. અમારું એક અન્નક્ષેત્ર, હરતું ફરતું અન્નક્ષેત્ર ચાલે છે. એમાં પણ અમને જયેશભાઈ ઉપાધ્યાયનો સહયોગ મળે છે, જેમાં અમે જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના દરરોજના 200 લોકોને ભોજન આપીએ છીએ. બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટની જે એક્ટિવિટી છે, ખાસ કરીને જ્યારે કોરોનાનો સમય હતો ત્યારે જયેશભાઈએ જે કાર્ય કર્યું છે એ કાબિલેદાદ છે. ટ્રસ્ટની FDની પરવા કર્યા વિના એને બધા પૈસા છૂટા મૂકી દીધા હતા. ઘણા બધા લોકોને ઉપયોગી થયા છે. ખાસ કરીને જ્યારે ઓક્સિજનની ખૂબ તંગી હતી ત્યારે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટે જે કાર્ય કર્યું છે. અને જ્યારે પણ રાજકોટમાં કોઈ સામાજિક ધાર્મિક કાર્યક્રમ થાય, કોઈ પણ પક્ષ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, કલેક્ટર સાહેબ હોય, કમિશનર હોય, કોઈ પણ જરૂર પડે તો તેઓ જયેશભાઈ ઉપાધ્યાયને ખાસ યાદ કરે છે. અને જયેશભાઈ ઉપાધ્યાય પાસે એક એવી સબળ ટીમ છે કે 24 કલાક 365 દિવસ એ કાર્યરત છે. તાજેતરનો એક બનાવનો હું દાખલો આપું કે તાજેતરમાં રાજકોટમાં સમૂહ લગ્ન જ્યારે યોજાયા હતા ત્યારે એના જે મેઇન આયોજકો એ અચાનક ગુમ થઈ ગયા હતા. ત્યારે બહુ વિપરીત પરિસ્થિતિ યોજાણી હતી. ત્યારે જયેશભાઈએ જરાય પણ પરવા કર્યા વિના કે સમય ગુમાવ્યા વિના ઓન ધી સ્પોટ એની ટીમ આવી ગઈ. બધા વર્કનિયાઓની બધી વ્યવસ્થા થઈ, બધાની ભોજનની વ્યવસ્થા થઈ અને બધાને ખૂબ સારી રીતે આ સમૂહ લગ્ન પાર પાડ્યા.
આવી અનેકવિધ પ્રવૃત્તિ છે. રાજકોટમાં બહુ મોટું આયોજન હોય, કોઈ સપ્તાહ હોય, ધાર્મિક કાર્યક્રમ હોય તો બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ ખડે પગે રહે છે. ખાસ કરીને રાજકોટમાં જ્યારે ટ્રાફિકની સમસ્યા છે અને જ્યારે શોર્ટેજ છે ત્યારે જયેશભાઈ ઉપાધ્યાય અને એની ટીમ ટ્રાફિક વોર્ડન્સ પર પૂરા પાડે છે. તો આ રીતે જયેશભાઈ ઉપાધ્યાય, જેને જલારામ બાપાની અને શંકર ભગવાનની અસીમ કૃપા છે, ઢગલાબંધ એવોર્ડ્સ જયેશભાઈએ મેળવેલા છે. પણ એક એવું વ્યક્તિત્વ છે કે જરાય એને અભિમાન નથી. આપણી સાથે નીચે બેસી, કાર્યકરો સાથે નીચે બેસી એને પ્રસાદ આરોગે છે અને કોઈ પણ વ્યક્તિને જ્યારે પણ જરૂર પડે ઓનલાઈન જ હોય છે. તો આ રીતે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટનું જે આયોજન છે, આજે અહીં સ્નેહ મિલનનો કાર્યક્રમ છે અને તાજેતરમાં જયેશભાઈએ એક જે યોજના કરી છે, ખાસ કરીને સિનિયર સિટીઝનના લગભગ 4,500થી વધુ મેમ્બર્સ છે. ઉપરાંત તાજેતરમાં જે સેન્ટ્રલ ગવર્મેન્ટના વિવિધ એસોસિએશનો છે, એમાં બેંક છે, LIC છે, BSNL છે, એના એસોસિએશનના બધા પ્રમુખશ્રીને ગેટ ટુગેધર કરી એના માટે એક આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને એક કાર્ડ આપવા, હેલ્થ કાર્ડ આપવામાં આવનાર છે. એમાં ઘણી બધી હોસ્પિટલો સાથે હિતેશભાઈ પોપટના જે ડૉક્ટર્સ સાથેના રિલેશન છે, એ રિલેશનના સાથે કોર્ડિનેટ કરી અને એક CGHS રેટ્સ પ્રમાણે લોકોને ફેસિલિટી મળે એ માટે સંપૂર્ણ પ્રયાસો કરવામાં આવ્યા છે. અને ઘણી બધી હોસ્પિટલો એવી છે, દાખલા તરીકે જયનાથ હોસ્પિટલ, તો ત્યાં સંપૂર્ણ ટોટલી બધું ફ્રી છે અને બીજા બધા ટેસ્ટ છે તો એકદમ રાહત દરે ગવર્મેન્ટના રેટ પ્રમાણે કરવામાં આવે છે. તો હું ખાસ કરીને લોહાણા સમાજ, રઘુવંશી સમાજ વતી અને સમગ્ર ટીમને બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાય, તમામ ટ્રસ્ટી મંડળ અને ખાસ કરીને હિતેશભાઈ પોપટ, જે મારા પરમ મિત્ર છે, ડૉક્ટરો સાથે ખૂબ સારું સંકલન કરે છે અને ડૉક્ટરની ટીમ સાથે એક જેને કહેવાય ને કે એક એવું કાર્ય કર્યું છે કે ડૉક્ટરો સાથે MOU કરવું ખૂબ અઘરું હોય છે, પણ હિતેશભાઈના પર્સનલ એપોર્ટથી ડૉક્ટર સાથે MOU થયું છે અને એનો લાભ બધા સિનિયર સિટીઝનોને મળશે. મારી એક નમ્ર અપીલ છે બધા સિનિયર સિટીઝનોને, રાજકોટની પ્રજાને, કે આપ શ્રી બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના આ જે સંકુલ છે એની મુલાકાત લ્યો અને આયુર્વેદિક દવાખાનું પણ ચાલુ થયું છે. હવે ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ છે, એનો ખાસ લાભ લ્યો. આ 5 માળમાં બધી ખૂબ ફેસિલિટી છે, ઘણા બધા બહેનો માટેના વર્ગો ચાલે છે, રોજગારીના વર્ગો ચાલે છે, તો એનો બધા લાભ લેશો. જય જલારામ, શુભેચ્છા. અશોક ઇન્ડોચા, નમસ્કાર, થેન્ક યુ. મારું નામ સકીના સાબુવાલા છે. હું મહિલા પાખમાં જોડાઈ છું બોલબાલામાં, અને આમે બોલબાલામાં સેવા માટે છેલ્લા 5 વર્ષથી આવું છું. મહિલાઓને અત્યારે એમ્પાવરમેન્ટની જરૂર તો નથી, બટ એમને ક્યાં વેથી આગળ જવું ને એના માટે જયેશભાઈ ખૂબ જ સરસ કામ શરૂ કરે છે. અત્યારે જુદા જુદા પાર્લરના કોર્સિસ છે, મશીન છે આપણી પાસે, એ લોકોને મશીન ચલાવતા શીખવાડે છે. અને એ સિવાય એ લોકો ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સને રિપેરિંગ કરવાનું છે, એની સાથે બીજી સંસ્થાઓ સાથે આપણે જોડાઈ અને આપણે બહેનો કેવી રીતે આગળ વધી શકે, પગભર થઈ શકે, એના માટે ખૂબ પ્રગતિશીલ છીએ. અને એના માટે આપણા નવા બિલ્ડિંગની અંદર દરેક ફ્લોર ઉપર એને લગતા સાધનો, એના માટે ટીચર્સ બધા, એ બધી આપણે ખૂબ સરસ વ્યવસ્થા કરેલી છે. અને કોઈ પણ જ્યારે રાજકોટની અંદર બધી આફતો આવે, જેમ કે પૂર આવ્યું, આ વખતે લાસ્ટ યર આપણે 7મ 8મની અંદર જ્યારે વરસાદ આવ્યો, ત્યારે પછી મહિલા પાક હોય, સિનિયર સિટીઝન હોય કે કોઈ પણ હોય, બધાય બહેનો સાથે મળી અને એની સામે કેવી રીતે સામનો કરવો, એમાં ફસાયેલા માણસોને આપણે કેવી રીતે બહાર કાઢવા, એમાંથી બહારથી જે મજૂરો આવી ગયા હતા આપણા ગામમાં, એ લોકોને સારી રીતે એના ઘરે કેવી રીતે પહોંચાડવા, એમાં દરેકે દરેક પાક જયેશભાઈની સાથે રહી અને રાજકોટ માટે બનતી દરેક કોશિશ કરે છે, દરેક કાર્ય કરે છે. અને આ અવિરત ચાલુ છે. મારું નામ જ્યોત્સનાબેન ટીલાડા છે. હું 5 વર્ષથી આ બોલબાલા સંસ્થા જોડાયેલી છું. અને ધાર્મિક જે બોલબાલા ટ્રસ્ટ જે ધાર્મિક પ્રવૃત્તિ કરે છે ને, તેમાં અમે બધા સાથ આપીએ છીએ. અને જેવા કે રાંદલના લોટા છે, અને યાત્રા બધી છે, હરિદ્વાર છે, જગન્નાથપુરી છે, એવી યાત્રામાં પણ અમે સાથે જોડાઈ છીએ અને સેવા કરી છીએ. અને પછી જે બોલબાલા ટ્રસ્ટનું રસોડું છે ને, તેમાં ગાયો માટેના લાડવા છે, એ બનાવીએ છીએ. પછી મારું નામ અરુણ નિર્મળ. બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 3 દાયકાથી સેવાકીય પ્રવૃત્તિમાં
અગ્રેસર રહીને અનેક સેવાકીય પ્રવૃત્તિ કરતા રહે છે. એમાં ખાસ કરીને બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ મેડિકલ ક્ષેત્રે ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. એ છે ભૂખ્યાને અનાજ આપવું, અન્ન આપવું, એ એમની પ્રવૃત્તિ ખાસ રહેલી છે. જ્યારે આવું કંઈ હોય ત્યારે તેઓ ફ્રીમાં અનેક લોકોને પગની તકલીફ હોય તો પગ બેસાડી આપવાનું કામગીરી કરે છે. હૃદયની તકલીફ હોય, કિડનીની તકલીફ હોય, આ બાબતે પણ તેઓ ફ્રીમાં સેવા આપતા રહે છે. ઉપરાંત રાજકોટમાં ગરીબો માટે થઈને એ લોકો અન્ન આપે છે, જમાડે છે. એ ઉપરાંત ખાસ ડિઝાસ્ટરમાં ખાસ એ લોકો તો સરકાર એમને ખાસ યાદ કરીને એ લોકોને એમ કહે છે કે તમે આ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં કપડાં આપો, અનાજ આપો અને જમવાનું આપો. આ પણ એ લોકો પૂરું કરી આપે છે. જયેશભાઈ ખાસ તેઓ આ બાબતે વધુ પ્રગતિ કરે તેવી હું શુભેચ્છા પાઠવું છું. આપણે બોલબાલામાં 4800 સિનિયર સિટીઝન્સ છે, મેમ્બર છે. એ સિવાય રાજકોટના વિવિધ ડિપાર્ટમેન્ટના પેન્શનર્સ પણ છે, જેઓ અનપ્રોટેક્ટેડ છે, જેમની જોબ પૂરી થઈ ગઈ છે, એમને કોઈ રિએમ્બર્સમેન્ટ ક્યાંયથી મળે નહીં. નોર્મલી કોઈ બી વ્યક્તિ બીમાર પડે, મોટી ઉંમરે જ પડે એવી શક્યતા વધારે હોય છે. તો એ સંજોગોમાં એમને પોતાના ખિસ્સામાંથી પેન્શનમાંથી જે મેડિકલ ખાતે પૈસા ચૂકવવા પડે એ બહુ વસમાં પડતા હોય છે. આપણે એક રસ્તો કર્યો કે જયેશભાઈ સાથે ડિસ્કશન થયું, એણે કીધું કે જે હોસ્પિટલ આપણને ફ્રી ઓપીડી આપે, ઓપીડી એટલે ખાલી તમારું કન્સલ્ટેશન કરવાનું હોય, તાવ, શરદી, ઉધરસ, નાના પ્રશ્ન હોય તો એનો ચાર્જ ન ચૂકવી, ખાલી આપણે ત્યાં પ્રિસ્ક્રિપ્શન લખાવી લઈ અને ખાલી દવાનો જ ખર્ચો થાય. તો ત્યારે પરિસ્થિતિ છે કે સારી હોસ્પિટલમાં 700 થી 1200 રૂપિયા કન્સલ્ટેશન ચાર્જ હોય છે. આપણે સંપર્ક કર્યો, જયનાથ હોસ્પિટલ પહેલાં આગળ આવી. જયનાથ હોસ્પિટલ અને સદભાવના હોસ્પિટલ એટલે એક સિક્કાની બે બાજુ છે, એટલે એક સાથે બે હોસ્પિટલનું આપણું કામ થઈ શક્યું. આપણી સાથે તેના CEO સોલંકી સાહેબ ઉપસ્થિત છે, હમણાંથી આપણે એમને બોલાવશું. એ સાથે આપણે શિવાની હોસ્પિટલ એટલે ડૉક્ટર ચેતન હિંડોચા અને ડૉક્ટર દેવિયાની હિંડોચા છે. શિવાની હોસ્પિટલ આંખની છે, એ હોસ્પિટલને પણ આપણે આ વસ્તુ સમજાવી શક્યા. છેલ્લા 2-3 દિવસમાં વધારાનું ડેવલપમેન્ટ એ થયું છે કે યુરોકેર હોસ્પિટલ ડૉક્ટર જીતેન્દ્ર અમલાણી એ પણ આપણી સાથે આમાં જોડાઈ શકે છે. મોટા સાહેબને પૂછવાનું નથી હોતું, કહેવાનું હોય છે કે અમે તમને સાથે રાખીને ચાલશું, વડીલ છે. આ સાથે એમને પણ આપણે સમાવી શક્યા છીએ. કેન્સર બહુ ગંભીર બીમારી હોય છે અને એના ખર્ચા બી લખલૂટ હોય છે. આપણે એનો રસ્તો કરીએ છીએ. હમણાંથી જ નવી ગૌતમ માકડિયા સાહેબ ને કિકાણી સાહેબની હોસ્પિટલ શરૂ થઈ છે, તો એમની સાથે વાતચીત ચાલે છે. અંતિમ તબક્કામાં છે, અમારે બેસવાનું છે, પણ એ લગભગ નક્કી જ છે કે ઓપીડી ફ્રી થશે. બાકીનામાં કેસમાં એવું થશે કે જો ઇન્ડોર ટ્રીટમેન્ટ લેવાની થશે મોટા સાહેબ, તો જો એમની પાસે મેડિક્લેમ હશે તો કોઈ ઇસ્યુ નથી. હું કહું છું જો મેડિક્લેમ હશે તો કોઈ ઇસ્યુ નથી. સેકન્ડરી જેમની પાસે આયુષ્માન કાર્ડ હશે તો કાર્ડમાં થઈ જશે, અને જેમની પાસે કાર્ડ નથી એમને CGHS સ્કીમ લાગુ પડશે, એટલે કે ટ્રસ્ટના રેટ હશે, 35% જેવો રેટ લાગે નોર્મલ રેટ કરતા. તો આ બધી હોસ્પિટલો આપણને મદદરૂપ થવાની છે. બોલબાલા જે કામ કરે છે એમાં તમામ હોસ્પિટલો જેમનો સંપર્ક કર્યો છે ને બધાએ હા પાડી છે. તો એ બદલ ધન્યવાદ આપીએ. અને આ જે ફેસિલિટી આપણે આપીએ છીએ, ઈચ્છતા નથી કે કોઈ પેશન્ટને જવું પડે, પરંતુ જવું પડ્યું તો એમને કરવા માંગીએ છીએ. તો આ તકે તો પેલા મોટા સાહેબને આભાર માની લો કે અત્યારે જ હા પાડી દીધી છે. ભરતભાઈ સોલંકી, જગન્નાથ હોસ્પિટલ અને સદભાવના, પ્લીઝ આપ પણ આગળ આવો, ડાયસ ઉપર આવો. આપનો એમને આપણે ફ્રીમાં કરવા માટે મનાવી શક્યા છીએ. અને આવનાર દિવસોમાં અતુલ પંડ્યા સાહેબ, સત્યમ, એ પણ આપણને CGHS રેટમાં જ પેથોલોજીકલ તમામ ટેસ્ટ એ કરાવી આપશે. તો આ બદલ સૌનો હું આભાર માનું છું. થેન્ક યુ. ઓવર ટુ જયેશભાઈ. કે જે આપણા ઘરનું હોય એવું લાગે, અને ખરેખર જેટલી પ્રવૃત્તિ કરે છે એ મને નથી લાગતું કે આખા ગુજરાતમાં કોઈ ટ્રસ્ટ કરતું હોય આટલી બધી. એટલે એ બદલ જયેશભાઈને અને આખી ટીમને ધન્યવાદ. હવે બાકી રહી અમારી વાત, તો અમારા ફિલ્ડમાં અમે તો હંમેશા સિનિયર સિટીઝન માટે ઓપન જ છે. અને એ સિવાય
સપોઝ કે કોઈ ગરીબ છે, કોઈ જરૂરિયાતવાળું છે, તો એની ટાઈમ કહેવાનું. મને કહો તો મારું ધ્યાન જાય, નકર દંડાઈ જાય. એટલે કયો તો ખબર પડે, નહીં તો રૂટીન એજ યુઝ્યુઅલી હાલતું હોય હાલે. એટલે કોઈ ગરીબના કોઈના આશીર્વાદ અમને લાગે એવી અમારી આશા છે. અને અમારી પાસે 56 બધી જાતના કન્સલ્ટન્ટ છે અમારી 2 હોસ્પિટલ વચ્ચે થઈ. એટલે કોઈ પણ એવું ગરીબ ગુબડું હોય તો અમારાથી શક્ય બધી મદદ કરશું જ. અને સિનિયર સિટીઝન માટે તો ઓપન જ છે અમે. અને હું અમલાણી સાહેબ તરફથી હું ખાતરી આપું કે ત્યાં ઓપન, કેમ કે અમલાણી સાહેબ મારા દોસ્તાર છે. અને આઈ કેન ટેલ હિમ કે ભાઈ આપણે આ કરવાનું છે તો અમે કરીએ. એટલે આ બધા હોસ્પિટલ પણ એક એવું છે કે સેવા સાથે મેવાનું કરવાનું પણ મળે છે. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે અમે જેટલા મદદરૂપ થઈ શકીએ એટલા સૌને મદદરૂપ થાય અને આપણે ભેગા થઈને આગળ વધીએ એવી ભગવાનને પ્રાર્થના સાથે. અને બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ ખૂબ ખૂબ નામના મેળવે ખૂબ ખૂબ આગળ વધે એવી અભ્યર્થના સાથે વિરમું છું. થેન્ક યુ. નવા વર્ષના રામ રામ. એની પાસે એક સ્પેશિયાલિટી છે કે 120 સેકન્ડમાં પૂરું કરવાનું, એટલે ફટાફટ સ્પીડ થવી જોઈએ એમ. પણ ઘણા બધા મહાનુભાવો અહીંયા બેઠા છે અલગ અલગ ક્ષેત્રના. પણ મારે સ્પેશિયલી જયેશભાઈ માટે જ બોલવું છે, આખી ટીમ માટે બોલવું છે. શું કામ કે આજથી 35 વર્ષ પહેલાં નાની બોલબાલાથી શરૂ કરીને આજે આવડું મોટું વટવૃક્ષ બનીને લોકોને એક સમાજ માટે એક પ્રેરણાદાયક હોય ને તો જયેશભાઈને એની આખી ટીમ, એના માટે આપણે ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેટ કરીને એને આખી ટીમને આપણે અભિનંદન એટલા માટે આપવું જરૂરી છે કે નાનો વર્ગ, જે પીડિત વર્ગ છે, જેની પાસે સવારે ઉઠીને પછી સાંજે જમવું ખાવું શું છે એની પાસે કાંઈ ખબર જ નથી, એવા અનેક અસંખ્ય લોકો છે. તો સરસ મજાની એક સવારની જેમ સાહેબે કીધું એવી રીતે એક જમવા પૂરતી જ મર્યાદિત વસ્તુ હોય એવું બોલબાલાનું નથી, પણ બધા ક્ષેત્ર હવે તો આવરી લે છે. તો આત્મનિર્ભર, જેમ કે બહુ સરસ વાત કરી હમણાં કે પગભર કેમ કરવું અને પોતે સેલ્ફ મેડ પોતાની જાતને કરીને ક્યાંય આગળ પોતાની કેરિયર બનાવી શકે એવા અલગ અલગ ક્ષેત્રમાં પણ આ બોલબાલાનો બહુ મોટો રોલ છે. તો હું તો કાયમ કહું છું ઓલવેઝ જ્યારે મને બોલાવે ત્યારે કે બોલબાલાની હંમેશા બોલબાલાની હંમેશા. અને જયેશભાઈ અને ખાસ તો હું ભાભી સાહેબને એટલા માટે કે પુરુષ છે ને એમ કામ કરી જ ન શકે જ્યારે એની પત્નીનો સપોર્ટ હોય ને. સી ઇઝ એ રિયલી વન્ડરફુલ લેડી કે જેને હંમેશા કોઈ દિવસ રોકટોક નહીં, સવારે નીકળવાનું નક્કી હોય પણ પાછું આવવાનું નક્કી ન એવા જયેશભાઈ ને હંમેશા સપોર્ટ કરે અર્ધાંગની, તો જ આ બધું પોસિબલ છે. આટલા 5,000 સિનિયર સિટીઝનના જ્યારે એને આશીર્વાદ હોય અને હંમેશા એક સારું કાર્ય કરવા માટે કોઈ નિસ્વાર્થ રીતે એક જેને ભેગ ધારણ કરી લીધી હોય એવા જયેશભાઈ ને કોઈ દિવસ કાંઈ ના તેને કોઈ દિવસ અટકાવશે નહીં. ભગવાન કોઈ દિવસ એનું અટકવા નહીં દે કોઈને કોઈ, કારણ કે પ્રોજેક્ટ પહેલા શરૂ કરે છે. ઈમાનદારીથી જ્યારે કોઈ પણ વસ્તુ નક્કી કરે ને ત્યારે હંમેશા ભગવાન, કુદરત, કાયનાત એની સાથે હોય છે. તો મને એવું લાગે છે કે આપણા બધાની ફરજ છે કે આ એક સારામાં સારી એવી સંસ્થાને આપણે ક્યાં ને ક્યાં ઉપયોગી થાય. સમજો કે કર્મો જ હંમેશા સાથે આવવાનું છે. કોઈ મને એક પણ એવું એક્ઝામ્પલ આપો કે 25 કરોડમાં સ્વર્ગ ને 15 કરોડમાં દેવલોક ને એવું તો ક્યાંય કોઈ જાતનું બુકિંગ છે નહીં દુનિયામાં ક્યાંય. જે રીતે તમે રામનાથપુરામાં જાશો તો ખબર પડશે કે આવી જ રીતે જવાનું છે. તો જેટલું થાય એટલું કરી લઈ, કર્મ જ સાથે આવશે. બધા આપણે સપોર્ટ કરી અને આ બોલબાલાને દેશ વિદેશમાં આનાથી પણ વધારે સારું કાર્ય કરી શકે. ને જયેશભાઈને આપણે હેન્ડ બનીને એની સાથે એક સપોર્ટમાં ઉભારીને તો આ વ્યક્તિ દોડવામાં ક્યાંય પાછો નથી પડતો, એ તમને કહું ચોક્કસ. કારણ કે કોરોનાનો એક્ઝામ્પલ તમે જોજો, માણસ ઘરના લોકો એકબીજાથી ભાગતા હતા. યાદ કરો એ સમય, ત્યારે આ માણસ ઓક્સિજન લઈને બધાને, એના પાસે મારી પાસે શબ્દો નથી કારણ કે હું તો એનો સાક્ષી છું એમ કે ઘણા બધા મારા રિલેટિવ્સને જરૂર પડી હોય ને એ મેદાનની અંદર આખી ટીમ જે કામ કરતી હોય સેલ્યુટ છે. અને સાચે તો આવા
એક પનોતા પુત્ર આપણી પાસે છે, તો એને આપણે ભગવાન પાસે પ્રાર્થના કરી કે એની આયુષ્ય આરોગ્ય હંમેશા રહીએ અને આવા નવા કામ કરતા રહીએ. એના માટે ખૂબ ખૂબ દિલથી શુભેચ્છા. થેન્ક યુ. વાંટાણા એક 3500 રૂપિયા વાંટાણો, એક 15000 વાંટાણા ડિજિટલ હેરેસમેન્ટ થાય એટલે અમે હમણાં નવી શરૂ કરી તાલીમ આપવાની, મોબાઈલ યુઝ કેમ કરવો. આપણે ટ્રસ્ટીઓને ખરેખર આ તાલીમ લેવા જેવી છે. તો હું માધવભાઈને વિનંતી કરું, સાહેબ બોલબાલા ટ્રસ્ટ સાથે જે અમે સેવાના એમઓયુ કર્યા છે, તો થોડો ગુજરાતી ટીવીનો પરિચય આપે અને બોલબાલા ટ્રસ્ટને શું મદદ કરી શકશે, તો એમની માટે હું વિનંતી કરું માધવભાઈ છતાપરાને કે ગુજરાતી ટીવી આપની થોડો પરિચય આપજો અને બોલબાલાને શું હેલ્પ કરશે તમને ખ્યાલ આવે, ટ્રસ્ટીઓને બધાને ખ્યાલ આવે. નમસ્તે, મારું નામ માધવ છે, ગુજરાતી ટીવીમાંથી આવું છું. બેઝિકલી ગુજરાતી ટીવી ઓટીટી પ્લેટફોર્મ છે છેલ્લા 18 વર્ષથી. કોઈ બી ગુજરાતી કન્ટેન્ટ આપને જોવો હોય, મૂવી જોવા હોય, નાટક જોવા હોય, ગરબા જોવા હોય કે કોઈ બી સંતની કથા જોવી હોય, બધું ફ્રી ઓફ કોસ્ટ તમે જોઈ શકો છો. કોઈ પણ જાતનું સબસ્ક્રિપ્શન છે નહીં એની અંદર. આ વસ્તુ વાત થઈ ગુજરાતી ટીવીની. ગુજરાતી ટીવી બોલબાલા સાથે જોડાઈને એક અલગ પ્રકારની કેવું છે કે અમને જે આવડે છે, તમારા લોકો પાસે ડોનર પાસે પૈસા છે, તમે પૈસા આપો. અમારી પાસે ટેકનોલોજીનું જ્ઞાન છે, અમારી પાસે ટેકનોલોજીના સારા લોકો છે, તો અમે ટેકનોલોજીથી બોલબાલાને વિશ્વ સ્તરે પહેલાં તો કેમ પ્રસિદ્ધિ મળે. રાજકોટમાં તો ફેમસ જ છે, ગુજરાત સુધી પહોંચેલું છે. હવે અમે બોલબાલાને ઇન્ટરનેશનલ લેવલે કેવી રીતે પ્રસિદ્ધિ મળે એના માટે ગુજરાતી ટીવીનું પ્લેટફોર્મ એના માટે ઓપન કરી અને બધું સપોર્ટ જેટલો અમારો ઇન હાઉસ ટીમનો છે એ આખો સપોર્ટ કરશું. બીજું જેટલા બી મેમ્બર છે, સૌથી મોટામાં મોટું છે કે જે સાયબર ફ્રોડ થાય છે અથવા તો વડીલોને મોબાઈલ વાપરવામાં તકલીફ પડે છે. સૌથી મેજર પ્રોબ્લેમ શું છે કે મોબાઈલમાં રોજ નવું આવતું હોય, નવી એપ્લિકેશન આવતી હોય, નવા નોટિફિકેશન આવતા હોય, તો જે જગ્યાએ લોકો અટકે છે કે જે કાંઈ બી ભૂલ થાય છે, તો એની ટ્રેનિંગ આપવામાં આવે છે અને એ ટ્રેનિંગ સરળ ગુજરાતીમાં આપવામાં આવે, જેનાથી શું ફાયદો થાય કે જે પ્રોબ્લેમ થાય છે એ પ્રોબ્લેમના સોલ્યુશન મળી જાય. અને એક સેશન પૂરું કર્યું ને જેટલા બી લોકો એમાં પાર્ટ લીધો તો એ બધા બહુ ખુશ છે અને હવે નેક્સ્ટ સેશન માટેની કન્ટિન્યુઅસ ફોલોઅપ ચાલુ થઈ ગઈ છે. આ એક પહેલું કદમ હતું જે સિનિયર સિટીઝન માટે. સેમ એવું જે આત્મનિર્ભર પ્રોજેક્ટ ચાલે છે, એમાં જે બી બહેનો દીકરીઓએ બ્યુટી પાર્લર અને એના કોર્સ કરેલા છે, એને એનું જ પોતાનો બિઝનેસ કેમ ગ્રો કરવો ઓનલાઈન. કેમ કે ફેસબુકમાં અમારો વર્લ્ડમાં 7મો નંબર છે, ઇન્ડિવિજ્યુઅલ 3 કરોડથી વધારે અમારા પોતાના ફેન ફોલોઅર્સ. તો એના માટે અમે એ સપોર્ટ કરીએ છીએ, કેમ કે તમે ફેસબુકને પૈસા ચૂકવો તો તમારી કોસ્ટ વધી જાય. એની બદલે સર્ટેન વસ્તુ કરો તો જે વસ્તુના તમને પૈસા લાગે છે એની બદલે એ જ વસ્તુ તમને ફ્રી થઈ જાય. તો જે લોકો આત્મનિર્ભરના પ્રોજેક્ટ કરે છે એ પ્રોજેક્ટમાં અમે બધાને આ રીતનો સેશન વાઇઝ ટ્રેનિંગ આપવાના છીએ. ગુજરાતી ટીવી ટેકનોલોજી પાર્ટનર તરીકે બોલબાલાને ઓલ ધ ટાઈમ લાઈફ લોંગ, હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી હું મારું કમિટમેન્ટ આપું છું, અમે કોઈ ચાર્જ નહીં કરું.